આજે આપણે હર મહિનાની 30 તારીખે અહીંયા ભવાની એન્જિનિયર એટલે કે પરેશભાઈ સપુત્રાવાળા ત્યાં જેના 2 વર્ષથી કેન્સર કેમ્પનું આયોજન રાખું છું. ભાઈ આવ્યા છે અને એમને કેન્સર હતું. તો કેટલા મહિના દવા લીધી આપણી? 4 મહિના. બેન પણ નજીક આવો છો. માઇક પકડો. ક્યાં રહ્યો છો આપ? ક્યાં રહ્યો છો? ભાઈને શું હતું? કેન્સર. ઓપરેશન કરેલું હતું? ઓપરેશન કરેલું હતું, શેક લીધેલા હતા અને ખાવાનું પણ ખાય હતા. બધું જ ખાય. અને પાછું ફરી કેન્સર થયું? ના. બરોબર. હવે અત્યારે આપણી દવા કેટલા મહિના ચાલુ છે? 4 મહિનાથી. 4 મહિનાથી. અત્યારે તમે કાંઈક રિપોર્ટ કરાવ્યો છે? રિપોર્ટ બધું નોર્મલ આવ્યો. એકદમ નોર્મલ રિપોર્ટ આવ્યો. બધું બધું કેટલી ખરાબ હતી એની બધે અને શું નામ છે તમારું? હામીદાબેન. અચ્છા. આજે આપણે ફક્ત ને ફક્ત હું સનાતન ધર્મ સાથે જોડાયેલો છું અને હું એક એવા નાગા સન્યાસી સાધુ છું કે મારો ફક્ત તપ અને જપ યોગ હોય તો બસ સેવાય કી પરમ ધર્મ. અને હું તમામ સમાજ સાથે જોડાયેલો વ્યક્તિ છું. આપ તમે મારા જરાક નજદીક આવશો તો તમને ખબર પડશે કે મારા દિલમાં ધરતી પ્રત્યેનો કેટલો ભાવ અને પ્રેમ છે. અને આજે આને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને રિપોર્ટ એકદમ નોર્મલ આવ્યો છે પ્રભુ. તો ખરેખર આપણી આયુર્વેદિક દવા છે, બહુ સારું કામ કરે છે. ભાઈને પૂછી એમનું નામ શું છે? આનંદભાઈ. આનંદભાઈ તમારો મોબાઈલ નંબર બોલો. બેન પાસે બોલાવ્યો. બેન તમે બોલો. 13067 અને આજે એ કેન્સર માંથી એકદમ બિલકુલ એકદમ કેન્સરને કેન્સર કરી નાખ્યું છે. અને આ બધી સેવાકીય જે પ્રવૃત્તિઓ જે ચાલે છે અને આ બાપાને જે કેન્સર બચ્યું એ મારા માટે તો દર્દી ભગવાન છે, કેમ કે એને મારી જે કઈ ખાવા પીવાની પરતથી પાળી છે. પણ આ બધું જે કેન્સર મટવા પાછળનું અહીં સુધી અમારા આવવા સુધીનું આ બધો જસ હોય તો એ પરેશભાઈને જાય છે. ઓમ નમો નારાયણ.